ટ્રાય છે. સેલેડ ટ્રાય એટલે શું છે? એટલે એમાં 3 ટાઈપના સેલેડ છે. ઓકે. અને કયા કયા છે, નામ શું છે ત્રણેયના? એક છે વોલ્ડોર્ફ સેલેડ, એક પપૈયા એન્ડ પોમેગ્રેનેટ સેલેડ છે, અને એક બીન્સ એન્ડ કેબેજ સ્ટર ફ્રાય. અચ્છા, જે સૌથી પહેલા તમે સેલેડ શીખવવાના છો એ કયું છે? એ વોલ્ડોર્ફ છે. વોલ્ડોર્ફ. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે ને? ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં મેયોનીઝ છે, ફ્રૂટ્સ છે, અને એની સાથે આપણે અખરોટ લેશું. વોલ્ડોર્ફ સેલેડ એટલે ક્યાંનું છે અને નોર્મલી એનું ટેસ્ટ અથવા તો કેવું હોતું હોય છે? વોલ્ડોર્ફ સલાડ છે ને, એમાં ફ્રૂટ્સનું અને મેયોનીઝનું કોમ્બિનેશન છે. ઓકે. અને એની અંદર અખરોટ નાખવામાં આવે છે. અચ્છા, અને કોઈ કોન્ટિનેન્ટલ ડિશ છે? કોન્ટિનેન્ટલ છે. ઓકે. કેટલી વારમાં રેડી થઈ જશે? 5-7. તો કરી દે સ્ટાર્ટ. આમાં આપણે મિક્સ મેચ જ કરવાનું છે અને કોલ્ડ સર્વ કરવાનું છે આ સેલેડ. એક બાઉલ લેશું. એમાં સૌથી પહેલા અડધો કપ મેયોનીઝ છે, થોડું હંકર્ડ છે, લગભગ 1/4 કપ જેટલું, અને થોડું ક્રીમ 1 ટેબલસ્પૂન જેટલું. એટલે ક્રીમ કદાચ ન બી લઈએ તો ચાલે. અચ્છા. પણ આપણે આને થોડું માઇલ્ડ કરીએ છીએ કારણ કે મેયોનીઝ છે એમાં ક્રીમ ને બધું આવવાનું છે. આને પહેલા આપણે પ્રોપર મિક્સ કરી લેશું. મેમ, માયોનીઝની જગ્યાએ આપણે બીજું કંઈ લઈ શકીએ? હા, એકચ્યુઅલી સારો ક્વેશ્ચન છે. ઘણીવાર મેયોનીઝ આપણી પાસે ઘરમાં ન હોય અથવા બહારથી લઈ આવવાનો ટાઈમ ન હોય, તો મેયોનીઝ જેવા ટેસ્ટનું આપણે ઘરે ડીપ રેડી કરી શકીએ. એમાં આપણે હંકર્ડ, ક્રીમ, થોડું કન્ડેન્સ મિલ્ક પણ એડ કરી શકાય, ઓલિવ ઓઇલ, સોલ્ટ એડ કરી અને થોડું લેમન જ્યુસ એડ કરીને આપણે રેડી કરી શકીએ, જેનો ટેસ્ટ મેયોનીઝ ટાઈપનો જ લાગશે. ઓકે, થેન્ક યુ. અત્યારે આપણે મેયોનીઝ, ક્રીમ અને હંકર્ડ લીધા છે. એની અંદર આપણે થોડી કોબી ચોપ કરેલી એડ કરશું, કાકડી છે ડાઈસ કરેલી, એપલ અને પાઇનેપલ છે. ઓકે. પાઇનેપલ ટીન લેવાનું છે, એપલ ફ્રેશ લેવાનું છે, પણ આપણે એને પાઇનેપલ સિરપમાં ડીપ કરેલું રાખ્યું છે, એટલે બહુ જ કલર એનો પેલો ન થઈ જાય, બ્રાઉન. પાઇનેપલના સિરપમાં સફરજનને ડીપ કરીને રાખી છે, પણ સિરપ એડ નથી કરતા, લેતા નથી સેલેડમાં. હા, કારણ કે મેયોનીઝ ને બધું થોડું સોફ્ટ જ હોય છે, એટલે જરૂર નથી પડતી. આમાં આપણે એપલ ને પાઇનેપલ એડ કરી. ક્વોન્ટિટી કેટલી છે બંનેની? લગભગ 3 ટેબલસ્પૂન જેટલું બને છે, અને કાકડી ને કોબી 2 ટેબલસ્પૂન જેટલું. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે થોડું સોલ્ટ. મેયોનીઝ ખાલી હોય તો સોલ્ટ ની જરૂર નથી પડતી, પણ આપણે હંકર્ડ અને ક્રીમ મિક્સ કરે છે એટલે થોડું એના ભાગનું આપણે સોલ્ટ લેશું. થોડું પેપર પાવડર લગભગ 1/4 ટીસ્પૂન જેટલું, લેમન જ્યુસ 1 ટીસ્પૂન. હવે દળેલી ખાંડ લેશું લગભગ 1 ટીસ્પૂન જેટલી. આ પાસલે છે, હર્બ, એ આપણે એડ કરશું. ઓકે. ડ્રાય હર્બ છે? ડ્રાય હર્બ. એનો કલર બી બહુ ફાઇન લાગે છે અને એનો ટેસ્ટ આમાં હોય છે. અચ્છા. અને લાસ્ટમાં આ વોલનટ છે, એને થોડા નાના પીસ કરી અને આપણે એડ કરવાનું છે. કાશ્મીરાબેન, તમે કઈ પૂછતા હતા? આમાં આપણે આ સલાડમાં આપણે ફણગાવેલા મગ છે, કઠોળ, બધા જે જાત જાતના ફણગાવેલા કરીએ છીએ, નાખી શકાય, અંદર એડ કરી શકાય? પર્ટિક્યુલર આ સેલેડમાં ના નાખી શકાય. આની અંદર ખાલી ફ્રૂટ, વેજીટેબલ અને મેયોનીઝ ને એનું કોમ્બિનેશન. ફ્રૂટ ને વેજીટેબલ નું કોમ્બિનેશન કરી શકાય અંદર. હા, આમાં આપણે કાકડી અને કોબી નાખેલા છે, અને સાથે પાઇનેપલ, એપલ ને એનું કોમ્બિનેશન કરેલું છે, તો આમાં એ વધારે ફાઇન લાગે છે. તમારે ખાલી કઠોળ ના કરવા હોય તો એમાં મેયોનીઝ નહીં સારું લાગે. હવે આ બધું મિક્સ કરી લેશું. એમાંલી વોલ્ડોર્ફ સલાડ રેડી થઈ ગયું છે. ફર્સ્ટ જે તમે સેલેડ શીખ્યું, બસ મિક્સ કર્યું અને રેડી થઈ ગયું. જો થોડી પ્રિપરેશન હોય તો એ ઇઝીલી થઈ જાય છે. સેકન્ડ જે સેલેડ છે એ પણ એ ટાઈપનું જ છે? હા, એ ફ્રૂટનું છે. ઓકે. એમાં આપણે પપૈયા અને પોમેગ્રેનેટ સેલેડ લીધું છે. ઓકે, એટલે પપૈયું અને દાડમનું કોમ્બિનેશન છે. બહુ અલગ કોમ્બિનેશન છે. કેટલી વારમાં બની જાય છે? 5 મિનિટ. અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે સાથે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં પપૈયા અને પોમેગ્રેનેટ છે, એની સાથે લીલી ડુંગળી છે, એની સાથે આપણે ફ્લેવર માટે તજનો પાવડર ને એવું લીધું છે. ઓકે. ને મિક્સ કોમ્બિનેશન છે. સ્ટાર્ટ કરીએ તો? એક બોલ લેશું, એની અંદર પપૈયું લેશું, લગભગ એક આખો મોટા કપ જેટલું. દાડમ હાફ કપ જેટલા અબાઉટ લેશું આપણે. ઓકે. લીલી ડુંગળી લેવાની છે, એ લગભગ 1/4 કપ જેટલી. એકચ્યુઅલી બધું અનયુઝ્યુઅલ છે. લીલી ડુંગળી છે, દાડમ છે, પપૈયું છે, અને લેટસ છે. ઓકે. લેટસ આપણે લેશું, એ લગભગ. લેટેસ હોય ન હોય તો એના બદલે કોઈ ઓપ્શન? ના, એના બદલે કોબી કે આપણે નોર્મલી લેતા જ પણ એ નહીં લેવાનું, કારણ કે આમાં નહીં મજા આવે. તો કંઈ ના નાખો તો બી ચાલે. તો લેટેસ ને બદલે એક વસ્તુ નાખવાની જરૂર નથી. થોડા લીલા ધાણા
લગભગ 1 ટેબલ સ્પૂન જેટલા. 1 ટીસ્પૂન દળેલી ખાંડ લેશું. હા વંદનાબેન, તમે કહેતા હતા? હવે આ સલાડ બનાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ? સેલેડ બનાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સેલેડ હંમેશા ફ્રેશ હોવું જોઈએ. પણ બાય ચાન્સ તમે પહેલાથી લઈ આવીને રાખ્યું હોય તો એને ફ્રીઝમાં રાખવાનું. અને સેલેડ લીવ્સ લો તમે યુઝ કરવાના હોય તો એને ઠંડા પાણીમાં ચોપ કરી પહેલા રાખી દેવાના 5-10 મિનિટ, એટલે ફાઇન કડક થઈ જશે. પછી યુઝ કરો. અને સેલેડ બનાવી મિક્સ કરી અને એને ફ્રીઝમાં રાખી દેવાનું. એમાં જે સ્પાઇસીસ અથવા એની અંદર જે પણ સિઝનિંગ કરવાનું હોય એ પછી કરવાનું સર્વ કરતી વખતે. એમાંથી પહેલા મીઠું, ખાંડ કે બધું પહેલેથી નહીં નાખી રાખવાનું. ખાલી સેલેડને ચોપ કરીને રેડી રાખી દેવાનું. અને ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે આપણા ફ્રીઝમાં ઘણી બધી વસ્તુઓ પડી હોય છે. ઘણીવાર લસણવાળી કે ઘણીવાર ડિફરન્ટ ટાઈપના શાક ઘણાને પડ્યા હોય છે કે ઘણી ટાઈપની વસ્તુઓ પડી હોય છે. તો સેલેડને હંમેશા કોઈ બી બાઉલમાં ઉપર ક્લીન ફિલ્મ લગાવીને રાખવાનું, જેનાથી બીજો કોઈ ફ્લેવર કે બીજો કોઈ સ્મેલ એમાં ના આવી જાય. કવર કરીને રાખવાનું, એને કવર કરીને રાખવાનું. થેન્ક યુ. એમાં આમાં દળેલી ખાંડ આપણે નાખી દીધી છે. હવે એની અંદર આપણે નાખશું મરી પાવડર લગભગ 1/4 ટીસ્પૂન. તજનો પાવડર આમાં એડ કરવાનો છે, એ પણ 1/4 ટીસ્પૂન. સૂકા ધાણાનો પાવડર એ લગભગ 1 ટીસ્પૂન. ઓકે. લેમન જ્યુસ 1 ટીસ્પૂન. હવે એને મિક્સ કરી લેશું. ઓકે. અને બહુ લાઇટલી મિક્સ કરવાનું અચ્છા. કે વસ્તુ તૂટવી ન જોઈએ, પપૈયું મેશી ન થઈ જવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. આ સલાડમાં તમે લીલી ડુંગળી ને બીજું ધાણા ને બધું નાખ્યું છે, તો એનો પર્પઝ શું હોય? ફ્રૂટ સેલેડ જરૂરી નથી કે એમાં ખાલી ફ્રૂટ હોવું જોઈએ. ફ્રૂટ સેલેડ થોડું ડ્રાય હોય તો એની સાથે થોડું અનિયન કે થોડું ગાર્લિકનો કે એનો ટેસ્ટ, આમાં પર્ટિક્યુલર ગાર્લિક ના સારું લાગે તો આપણે એડ નથી કર્યું, પણ લીલી ડુંગળીનો એક ટેસ્ટ છે. લીલા ધાણા છે તો લીલા ધાણાનો પણ એક ફ્લેવર માટે છે, એક ટેસ્ટ માટે છે. એવી રીતે લીલી ડુંગળી માટે ટેસ્ટ માટે એડ કરવામાં આવી છે. અને બીજા જે સ્પાઇસીસ છે જેમ કે તજનો પાવડર કે સૂકા ધાણા, એનો એક ડિફરન્ટ કોમ્બિનેશન લાગે છે. આપણે નોર્મલ સેલેડ ઘરે કરતા જોઈએ, એમાં મરી મીઠું કે મરચું કે લીંબુ કે નાખીને આપણે એડ કરતા હોઈએ છીએ, પણ આ એક એકદમ અલગ કોમ્બિનેશન છે. આ બધું મિક્સ કરી લીધું છે મારી અને રેડી થઈ ગયું છે. ઓકે. અને હવે